ક્ષત્રિય સમાજના આગેવાનો નિમંત્રણ આપવા આવ્યા. એ કાનમાં કહ્યું કે સાહેબ અમે નિમંત્રણ આપવા આવ્યા છે પણ તમે નહીં આવો, પણ આ તો અમારું કર્તવ્ય છે એટલે અમે આવ્યા છીએ. ઓ ભાઈ નમસ્કાર મિત્રો, ફરીવાર એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. મિત્રો વાત કરી તો તમને બધા લોકોને ખબર છે કે ભાઈ અત્યારે એક બાજુ મિત્રો એમ તો ક્ષત્રિય સમાજનો વિરોધ ચાલી રહ્યો છે અને બીજી બાજુ મિત્રો વાત કરી તો ગુજરાતમાં પીએમ મોદી સાહેબ આવી ગયા છે. જે રીતે મિત્રો વાત કરી તો તમને બધા લોકોને ખબર છે કે 1 મે અને મિત્રો 2 મેના રોજ પીએમ મોદી સાહેબ છે તે મિત્રો એમ કે તો ઘણા બધા સભાઓ ગોઠવી રહ્યા છે. તેમાંથી મિત્રો વાત કરી તો સૌ પ્રથમ ભાઈ બનાસકાંઠામાં ગયા હતા, ડીસામાં ગયા હતા, સાબરકાંઠામાં ગયા હતા. હાલના ટાઈમ મિત્રો વાત કરી તો ગઈકાલે ભાઈ એમ કે તો જામનગરમાં પણ મિત્રો પીએમ મોદી સાહેબ ગયા હતા અને મિત્રો ક્ષત્રિય સમાજના તમને બધા લોકોને ખબર છે કે જે આંદોલન ચાલી રહ્યું છે એક બાજુ પીએમ મોદી સાહેબ મિત્રો સભાઓ કરી રહ્યા છે. આગળ મિત્રો આપણે જોવાનું એ રહેશે કે તમને બધા લોકોને ખબર છે કે આજે ભાઈ મિત્રો વાત કરી તો જે જામનગર ખાતેથી રવાના થઈ ગયા છે પીએમ મોદી સાહેબ. અને મિત્રો વાત કરી તો શું એમ કીધું જામનગરમાં ક્ષત્રિય સમાજના લોકો છે તેની સાથે કરી શકે છે મિત્રો એમ કીધું સભા. કારણ કે મિત્રો વાત કરીએ તો તમને બધા લોકોને ખબર છે કે હાલના ટાઈમમાં પીએમ સાહેબે મિત્રો ક્ષત્રિય સમાજ વિશે થોડું કહી દીધું છે. જે રીતે તમે આગળ ક્લિપ જોઈ મિત્રો એમ કીધું ક્ષત્રિય સમાજને મિત્રો ખુલ્લી આમ જે કહીએ પડે કે મિત્રો એમ કીધું મુખ્યમંત્રી પાસે મિત્રો તેને ભાષણ જે કર્યું છે આગળ તમે ક્લિપ જોઈ છે હાલના ટાઈમમાં સોશિયલ મીડિયામાં ખૂબ જ ગમી રહી છે. મિત્રો તમને બધા લોકોને ખબર છે કે કરીબ મિત્રો 1 થી 2 મહિનાથી પરસોત્તમ રૂપાલાનો વિરોધ ચાલી રહ્યો છે કે મિત્રો ક્ષત્રિય સમાજની જે અપમાન કર્યું છે ત્યારબાદ મિત્રો પરસોત્તમ રૂપાલાની ટિકિટ એમ કીધું રદ થાય. પરંતુ મિત્રો હાલના ટાઈમમાં એવું કંઈ થયું નથી. 2024ની લોકસભા ચૂંટણી છે એ પરસોત્તમભાઈ રૂપાલા લડવાના છે અને એના સમાજના લોકો એવું પણ કહી રહ્યા છે કે પરસોત્તમભાઈ રૂપાલા જીતશે. પરંતુ મિત્રો ક્ષત્રિય સમાજના લોકો મિત્રો 7 થી 8 લાખ હશે આખા ગુજરાતમાં. મિત્રો વાત કરીએ તો એક બાજુ કોંગ્રેસને સપોર્ટ કરવા માટે ક્ષત્રિય સમાજના લોકો તૈયાર થઈ ગયા છે. પિયુષભાઈ ધાનાણીને મિત્રો એમ કીધું હાલના ટાઈમમાં ક્ષત્રિય સમાજના લોકો છે એ ઉત્સાહ કરીને તેને ભાઈ વોટ દેવાનું નક્કી કરવામાં આવ્યું છે. આગળ ગુજરાતમાં મિત્રો ઘણા બધા ક્ષત્રિય સમાજના લોકો છે તે રહી છે તે મિત્રો પોતે ભાઈ એમ કીધું ભાજપને વોટ નહીં આપે. કારણ કે મિત્રો સૌથી પહેલા તો પીએમ મોદી સાહેબને મિત્રો એમ કીધું સૌથી મોટા નેતા ભાઈ પરસોત્તમભાઈ રૂપાલા તેના જ નેતા છે, ભાજપના જ છે. અને ક્ષત્રિય સમાજના લોકોનું એવું કેવું છે કે ભાજપે જ મિત્રો એમ કીધું પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ નથી કરી. મિત્રો વાત કરીએ તો તમને બધા લોકોને ખબર છે કે હાલના ટાઈમમાં 7 તારીખે મિત્રો ચૂંટણી આવી રહી છે. તેની આગળ આપણે એ જોવાનું રહેશે કે શું પીએમ મોદી સાહેબ છે પોતે મિત્રો માફી માંગે છે ક્ષત્રિય સમાજની. મિત્રો આગળ જોવાનું એ રહેશે કે મિત્રો ક્ષત્રિય સમાજના લોકો શું એમ કીધું પરસોત્તમ રૂપાલાને માફ કરે છે. સૌથી પહેલા મિત્રો આપણી ચેનલને તમે સબસ્ક્રાઇબ તો જરૂર કરી નાખજો. કારણ કે મિત્રો ગુજરાતના અને ભારતના જે પણ ઘટનાઓ ઘટી હોય છે તેના સરળ ભાષામાં હું તમને બધા લોકોને ન્યૂઝ પકડતો હોઉં છું. આગળ મિત્રો આપણે વાત કરીએ તો તમને બધા લોકોને ખબર છે કે ક્ષત્રિય સમાજના લોકો છે હાલના ટાઈમમાં ઘણા બધા આંદોલન કરી રહ્યા છે. આગળ એ જોવાનું રહેશે કે મિત્રો આંદોલન ક્યાં સુધી ચાલે છે અને 2024ની લોકસભા ચૂંટણી છે તે પરસોત્તમભાઈ રૂપાલા લડે છે. મિત્રો પીએમ મોદી સાહેબ હાલના ટાઈમમાં ગુજરાતમાં મિત્રો એમ કીધું ભાષણો કરી રહ્યા છે. શું આપણે જોવાનું એ રહેશે કે રાજકોટમાં આવીને ભાઈ કહી શકે છે કે ક્ષત્રિય સમાજના લોકો બધા એક બાજુ થઈ જાવ. કારણ કે મિત્રો પીએમ મોદી સાહેબ જે પોતે મિત્રો ગુજરાતના અને ભારતના મિત્રો એમ કીધું વડાપ્રધાન છે તેનું મિત્રો બધા લોકો માને. શું ક્ષત્રિય સમાજના લોકો માનશે પીએમ મોદી સાહેબનું કે આને માફ કરી દે પરસોત્તમ રૂપાલાને? મિત્રો ઓલરેડી આપણી ચેનલમાં વિડીયો અપલોડ થવાના છે તો સબસ્ક્રાઇબ જરૂર કરી રાખજો. આજના વિડીયોમાં આટલી જ માહિતી આવી હોપ કે મિત્રો ક્ષત્રિય સમાજના લોકો છે પીએમ મોદી સાહેબની મિત્રો વાત જાણીને મિત્રો પરસોત્તમ રૂપાલાને માફ કરી દઈને આગળ એ જોવાનું રહેશે કે શું ક્ષત્રિય સમાજના લોકો પર પીએમ મોદીને પણ ટાર્ગેટ કરે છે. મિત્રો આપણે જોવાનું રહેશે ઓલરેડી આપણી ચેનલમાં વિડીયો અપલોડ થવાના છે તો સબસ્ક્રાઇબ કરી રાખજો. સાથે સાથે જે બેલ આઇકન ઘંટડી છે તેને પણ તમે રાખજો. કારણ કે મિત્રો ગુજરાત અને ભારતના જે પણ ઘટનાઓ ઘટી છે તેના સરળ ભાષામાં ગુજરાતી ન્યૂઝ હું તમને બધા લોકોને દેતો હોઉં છું. તો આજના વિડીયોમાં આટલી જ માહિતી. ફરીવાર એક નવો વિડીયો મળી જશે. બધા લોકોને જય હિન્દ, જય ભારત.